મિત્રો, અમેરિકાની રાજનીતિથી અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનના ઇન્ટેલિજન્ટ ચીફ એટલે કે ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તુલસી ગેબાર્ડે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી છે અને તેમને પદ છોડી દીધું છે. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસી અને સિક્રેટ સૂત્રોના દાવા મુજબ અસલી કહાની કંઈક અલગ જ છે તેમના પદ છોડવાની. વાસ્તવમાં ઈરાન યુદ્ધની નીતિને લઈને તુલસી ગેબાર્ડ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમયથી તીવ્ર મતભેદો ચાલતા હતા. વ્હાઇટ હાઉસ તરફથી તેમના પર સતત દબાણ હતું કે તેઓ ઈરાન વિરુદ્ધ અમેરિકાની કડક સૈન્ય કાર્યવાહીનું આંધળું સમર્થન કરે. તુલસી ગેબાર્ડ ઈરાન સામે ઓછી આક્રમક નીતિ રાખવામાં આવતા હતા તેવા પણ આક્ષેપો વ્હાઇટ હાઉસ તરફથી કરવામાં આવ્યા હતા અને ઈરાન સામે ઓછી આક્રમક નીતિ રાખવાના પક્ષમાં હતા તેઓ. બસ આ જ કારણ વ્હાઇટ હાઉસમાં તેમની સ્થિતિ નબળી પાડી દેવામાં આવી અને છેવટે તેમણે આગામી 30 જૂનથી અમલમાં આવે તે પહેલાં જ તેમણે રાજીનામું હાથ ધરી દીધું છે. અમેરિકાના લશ્કરી અને ગુપ્તચર વિભાગમાં અત્યારે ભારે અંધાધૂંધીનો માહોલ જોવા મળી રહ્યો છે. તુલસી ગેબાર્ડે એકલા નથી મિત્રો, તેમના પહેલાં પણ નેશનલ કાઉન્સિલ ટેરરિઝમ સેન્ટરના પ્રમુખ જો કેન્ટન પણ પદ છોડી ચૂક્યા છે. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ રેન્ડી જોર્જને પણ પદ પરથી બરખાસ્ત કરી દીધા છે અને યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીને પણ હટાવી દેવામાં આવ્યા છે તેવા પણ સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. આ તમામ લોકો એક સમયે ટ્રમ્પની કોર ટીમના મુખ્ય હિસ્સો માનવામાં આવતા હતા. આ લશ્કરી અધિકારીઓને હટાવવાનું કારણ એ જ છે કે તેઓ ટ્રમ્પના અતિ આક્રમક નિર્ણયોનો સાથે સંમત નહોતા. એટલે કે ટ્રમ્પના જે નિર્ણયો છે તેમની વિરોધ હતા. તેમના કારણે તેમને પદમાંથી હટાવી દેવામાં આવ્યા છે અથવા અમુકને પોતાના પદ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટ અને ધ ગાર્ડિયન જેવા મોટા મીડિયાએ કન્ફર્મ કર્યું છે કે ટ્રમ્પ અત્યારે વહીવટી તંત્ર પર પોતાનું એક હથું શાસન ચલાવવા માંગે છે. જે કોઈ તેમની નીતિઓનો વિરોધ કરે છે તેને સીધો બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે. બીજી તરફ ઈરાનની સ્થિતિ બિલકુલ અલગ જોવા મળી રહી છે મિત્રો. અમેરિકાની અંદર ભલે રાજકીય ખેંચતાણ ચાલતી હોય પરંતુ ઈરાન અત્યારે પોતાના લક્ષ્ય પર સંપૂર્ણપણે ફોકસ કરી રહ્યું છે. મિત્રો, ઈરાનની રાજધાની તહેરાનના પ્રખ્યાત ઇકબાલ સ્ક્વેર પર રોજ રાતે હજારો લોકો જબરદસ્ત હજુમ ઉમટી રહ્યો છે. તેમના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સામાન્ય જનતાઓ રસ્તા પર ઉતરીને પોતાની સરકારને પ્રત્યે વફાદારી અને સમર્થન જાહેર કરી રહી છે. અમેરિકા અને ઇઝરાયેલે જે હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર યાતાતુલ્લા ખામેનોઈને શહીદ કર્યા હતા, ત્યારબાદ તેમના મુસ્તફા ખામેનોની લોકપ્રિયતા સામાન્ય લોકોમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. લોકો દેશભરમાં મેદાનમાં ઉતરીને મુસ્તફા ખામેનોઈના પક્ષમાં જોરદાર નારેબાજી કરી રહ્યા છે, જે દર્શાવે છે કે બહારના હુમલાઓએ ઈરાનની જનતાને અંદરથી જ વધુ મજબૂત અને એકજૂથ કરી દીધી છે. જ્યારે ઈરાન એક થઈ રહ્યું છે ત્યારે અમેરિકા અત્યારે અંદરથી જ ઇમ્પ્લોઇડ એટલે કે આંતરિક રીતે તૂટી રહ્યું છે. વાત માત્ર લશ્કરી અધિકારીઓના રાજીનામા પૂરતી જ નથી મિત્રો, પરંતુ ખુદ રિપબ્લિક પાર્ટીના સાંસદો પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અમેરિકાના વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો અને અખબારો સ્પષ્ટ લખી રહ્યા છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળની તમામ નીતિઓનો ફાયદો દેશને નહીં પરંતુ માત્ર એક જ વ્યક્તિ અને તેના પરિવારને થઈ રહ્યો છે અને તે એક વ્યક્તિ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ છે. CNNના એક વિશેષ ઓડિટરમાં ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે પોતાના રાષ્ટ્રપતિ પદની તાકાતનો દુરુપયોગ કરીને અમેરિકાના ટેક્સ વિભાગ એટલે કે IRS પાસે એક એવો આદેશ જાહેર કરાવ્યો છે જે ભવિષ્યમાં ટ્રમ્પ અને તેમના પરિવારના જૂના ટેક્સ ચોરીના મામલાઓની કોઈ તપાસ કરવામાં નહીં આવે. આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે. જે દિવસે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ પરથી હટશે અને જો તેમને કાયદાકીય ઇમ્યુનિટી એટલે કે કાયદાની રક્ષણ નહીં મળે તો તેમનું જેલ જવું બિલકુલ નક્કી છે તેવું આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. ખાડી દેશોના ગંભીર ઘટનાક્રમ વચ્ચે રાજદ્વારી ગતિવિધિઓ પણ ખૂબ જ તેજ બની ગઈ છે.
પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અત્યારે તહેરાનની મુલાકાતે છે અને ઈરાન અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સીધા ભારતના કોલકાતા શહેરમાં આવી પહોંચ્યા છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. માર્કો રૂબિયો દિલ્હી જવાને બદલે કોલકાતાના મધર ટેરેસા દ્વારા સ્થાપિત મિશનરી ઓફ ચેરિટીની મુલાકાતે ગયા હતા. સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે ટ્રમ્પે ઇમરજન્સી બેઠક બોલાવી છે. મિત્રો, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની આ ઇમરજન્સી બેઠક અને યુદ્ધના આદેશ બાદ ખાડી દેશોમાં રાજદ્વારી હલચલ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં અમેરિકા ગુપ્ત રીતે હુમલાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાને પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું વલણ બિલકુલ સ્પષ્ટ અને કડક કરી દીધું છે. ઈરાનના સુપ્રીમ લીડર મુસ્તફા ખામનોઈએ લશ્કરી વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક બાદ કડક ચેતવણી આપે છે કે જો અમેરિકા ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, ભલે પછી તે માત્ર પોતાની જીત બતાવવા માટેનો પ્રતિકારાત્મક હુમલો હોય, એટલે કે સિમ્બોલિક સ્ટ્રાઇક જ કેમ ન હોય, તો પણ ઈરાનની સેના તેને સામાન્ય હુમલો ગણીને ચૂપ નહીં બેસે. ઈરાનની ઇસ્લામિક સેના આ વખતે 100% પૂરી તાકાતથી અમેરિકા સામે સીધું યુદ્ધ લડશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. આ ભયાનક તણાવને રોકવા માટે પડદા પાછળ ટ્રેક ટુ ડિપ્લોમેસી એટલે કે ગુપ્ત કૂટનીતિ પણ ખૂબ જ ઝડપથી શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સાથે સાથે કતર દેશના અમીર પણ અચાનક ઈરાનની મુલાકાતે પહોંચ્યા છે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે અને સ્થિતિને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહીં, ખુદ સાઉદ અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત જેવા શક્તિશાળી આરબ દેશો પણ અત્યારે ભારે ચિંતામાં છે. આ આરબ દેશો બિલકુલ નથી ઈચ્છતા કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરે, કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે જો ઈરાન પર હુમલો થશે તો ઈરાન તેનો જવાબી પ્રહાર અમેરિકાના સાથી ગણાતા આ આરબ દેશો પર જરૂર કરશે. જો આવું થશે તો આખો ખાડી વિસ્તાર ભયાનક યુદ્ધની આગમાં હોમાઈ જશે. નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બહુ મોટા આંતરિક અને વૈશ્વિક સંકટથી ઘેરાયેલા છે. અમેરિકી મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ જનતા મોંઘવારીના કારણે ટ્રમ્પ પ્રશાસનથી ભારે નારાજ છે. જો આગામી નવેમ્બરમાં થનારી મધ્યસ્થ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી હારી જશે તો ટ્રમ્પને ભારે નુકસાન થશે અને જૂના કેસો ફરીથી ઉખેડાશે અને ટ્રમ્પને જેલ પણ જવું પડશે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. મિત્રો, આ વૈશ્વિક મહાસંગ્રામમાં અત્યારે સૌથી મોટો વળાંક મિડલ ઇસ્ટના સમુદ્રમાં જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં અમેરિકા અને પાકિસ્તાનના પડદા પાછળ ગુપ્ત રીતે વાર્તાલાપ ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઈરાને દરિયાઈ માર્ગો પર પોતાનો સૈન્ય અંકુશ એટલો મજબૂત કરી દીધો છે જેણે વ્હાઇટ હાઉસના અહંકારને સીધો પડકાર આપ્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને વિશ્વના સૌથી કટોકટીભર્યા વ્યાપારિક દરિયાઈ માર્ગ ગણાતા સ્ટેટ ઓફ હોર્મુઝ પર પોતાનો સંપૂર્ણ સૈન્ય કંટ્રોલ સ્થાપિત કરી દીધો છે. ઈરાની પર્સનલ ગલ્ફ સ્ટેટ ઓથોરિટી સત્તાવાર રીતે એક નિયંત્રણ નૌસેના ક્ષેત્ર જાહેર કર્યો છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ નવા નિયમ અંતર્ગત હવે આ માર્ગ પરથી પસાર થનારા તમામ આંતરરાષ્ટ્રીય ઓઇલ ટેન્કર અને માલવાહક જહાજોને ત્યાંથી નીકળતા પહેલા ઈરાનની સૈન્ય પાસેથી સત્તાવાર પરવાનગી લેવી બિલકુલ ફરજિયાત બનશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, જે લોકોને આ રૂટના મહત્વની ખબર નથી તેમને હું જણાવી દઉં કે આ સ્ટેટ ઓફ હોર્મુઝ એ આખી દુનિયાની આર્થિક નસ માનવામાં આવે છે. વિશ્વના જેટલા પણ કાચા તેલનો વેપાર સમુદ્ર માર્ગ થાય છે તેઓ આશરે 20થી 30% હિસ્સો માત્ર આ જ એક નાનકડી દરિયાઈ પટ્ટી પરથી પસાર થાય છે. જો ઈરાન આ માર્ગને સંપૂર્ણપણે બ્લોક કરી દેશે તો આખી દુનિયામાં ઈંધણના ભાવ આસમાને પહોંચી જશે તેવી પણ શક્યતાઓ છે અને વૈશ્વિક અર્થતંત્ર ઠપ થઈ જશે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પરિસ્થિતિ ઈરાનની એક બહુ મોટી ડિપ્લોમેટિક અને સૈન્ય જીત દર્શાવે છે. ઈરાને સાબિત કરી દીધું છે કે તેની પાસે ભૌગોલિક રાજનીતિ એટલે કે જીઓપોલિટિક્સની બહુ મોટી સમજ છે. એક તરફ તે શાંતિ વાર્તાઘાટો ભાગ લઈ રહ્યું છે એટલે કે વાર્તાલાપમાં જ ભાગ લઈ રહ્યું છે
જે ડીલ થવા જઈ રહી છે તેમાં પણ, અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામે નરમ હોવાનો દેખાવ પણ કરી રહ્યું છે. તો બીજી તરફ તે જ સમયે કેમ્પેશિયન સાગર અને સ્ટેટ ઓફ હોર્મુઝ જેવા વિસ્તારો પર પોતાનો લશ્કરી કંટ્રોલ એટલો વધારી દીધો છે કે અમેરિકા ઈચ્છતા છતાં પણ તેના પર એકતરફી દબાણ લાવી શકતું નથી. હવે આખી પરિસ્થિતિમાં સૌથી મોટો ખતરો ઇઝરાયલ તરફથી છે. ઇઝરાયલ અત્યારે ચારેય તરફથી ઘેરાયેલું છે અને ભારે બોખલાયેલું છે. અમેરિકાના આંતરિક સંકટ અને ટ્રમ્પના દબાયેલા વલણથી ઇઝરાયલ સમજી ગયું છે કે વ્હાઇટ હાઉસ હવે લાંબા યુદ્ધ માટે તૈયાર નથી. ઇઝરાયલ પોતાની સત્તા બચાવવા માટે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર કોઈ સિક્રેટ સર્જિકલ સ્ટ્રાઇક અથવા મોટો હવાઈ હુમલો કરી શકે છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. જો ઇઝરાયલ પોતાની તરફથી આવી કોઈ પણ હિંમત કરશે તો ઈરાન પણ આ વખતે ચૂપ નહીં બેસે. ઈરાન પાસે હવે રશિયા અને ચીનની અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ અને મિસાઇલનો નવો જથ્થો તૈયાર છે. જો ઈરાન વળતો પ્રહાર કરશે તો આ સીઝ ફાયર સેકન્ડોમાં તબાહ થઈ જશે અને મિડલ ઇસ્ટ ફરી એકવાર ભયાનક યુદ્ધની આગમાં હોમાઈ જશે. મિત્રો, જો મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફરીથી છેડાયું તો તેની સૌથી મોટી અને સીધી આર્થિક ચોટ ભારત સહિત આખી દુનિયાની જનતા પર જોવા મળશે. કાચું તેલ, ડીઝલ, પેટ્રોલ, ગેસ અને યુરેન એટલા મોંઘા થઈ જશે જેની આપણે કોઈ કલ્પના પણ નહીં કરી શકીએ. કારણ કે આ યુદ્ધના કારણે માત્ર સ્ટેટ ઓફ હોર્મુઝ જ નહીં પરંતુ યમનવાળો દરિયાઈ રૂટ પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. એટલે કે દુનિયાની આશરે 50% તેલ અને ગેસની સપ્લાય એક ઝાટકે ઠપ થઈ જશે. આ સમગ્ર ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો તમારા વિચારો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.